રાધે રાધે, જય સિયારામ. આપણે રૈદાસજીનું ચરિત્ર ચાલે છે. રૈદાસજીના ચરિત્રમાં આપણે જોયું કે રૈદાસજીના પિતા એક છાપરું રહેવા માટે આપી દે છે. એ છાપરામાં એને ઠંડી સહન કરવી પડતી, ગરમી સહન કરવી પડતી, વરસાદે સહન કરવો પડતો, એવું એક ખુલ્લું છાપરું જ હતું. પણ છતાં એ રૈદાસજીને એ પ્રસન્ન હતા કે કાંઈ વાંધો નહીં, છાપરામાં ભલે રહેવું પડે પણ સાધુ સેવા તો અમે સરસ રીતે કરી શકીએ છીએ ને. હા, સંત સેવા તો અમારાથી સરસ રીતે થાય છે ને, બીજું અમારે શું જોઈએ. હા, એટલે રૈદાસજી અતિ પ્રસન્ન હતા. હા, પણ ભગવાનથી ભક્તનું દુઃખ જોવાતું નથી. હા, ભગવાનનો એક સ્વભાવ છે કે ભક્ત દુઃખી હોય, ચિંતિત હોય કે કોઈ પણ પ્રકારની તકલીફમાં હોય તો એ ભક્તનું દુઃખ ભગવાન જોઈ શકતા નથી. હા, બિલકુલ જોઈ શકતા નથી. એટલે ભગવાને નક્કી કર્યું કે મારે રૈદાસને કંઈક મદદ કરવી જોઈએ. હા, ભગવાને નક્કી કર્યું, જો ભગવાન ગમે એ રીતે પાછલે બારણેથી ભક્તની મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. હા, હંમેશા તૈયાર હોય છે ભગવાન ભક્તની મદદ માટે. તમે જુઓ, રાંકા બાંકા કરીને એક ભક્ત થયા છે. હા, તો રાંકા બાંકા કરીને એક ભક્ત થયા છે ને, એ એટલા બધા ગરીબ હતા કે લાકડા વીણીને પોતાનું જીવન પસાર કરતા. હા, લાકડા વીણીને પોતાનું જીવન પસાર કરતા. તો ભગવાનને એમ થયું કે આની કઈક મદદ કરવું. હા, આ લાકડા વીણીને જીવન પસાર કરે છે. ભગવાન દરેક ભક્ત માટે, એક માટે નહીં, ભક્તમાલ ભરેલી પડી છે, દરેક ભક્તને મદદ કરવા માટે ભગવાન ઉત્સુક હોય છે. તો ભગવાને નક્કી કર્યું કે આ ભક્તને હું કાંઈક મદદ કરું. તો ભગવાને શું કર્યું, રાંકા બાંકા જે રસ્તેથી લાકડા કાપવા જતા એ રસ્તા ઉપર સોના મોહરની થેલી મૂકી દીધી. હા, મોટી બધી સરસ મજાની સોના મોહરની થેલી મૂકી દીધી. તો રાંકા બાંકા આવ્યા. રાંકા છે એ પતિ હતા ને બાંકા છે એ એમના ધર્મ પત્ની હતા. હા, તો રાંકાજી આગળ હાલતા હતા, બાંકાજી પાછળ હાલતા હતા. તો રાંકાજીએ જોયું કે રસ્તા વચ્ચે સોનાની થેલી પડેલી છે. હા, એટલે રાંકાજીને એમ થયું કે આ સોનાની થેલીને હું છે ને ધૂળથી દાટી દઉં, ક્યાંક મારી પત્ની જોઈ જાય ને તો મોહ થઈ જશે. કારણ કે અમે સ્ત્રીઓને સોનામાં મોહ વધુ હોય. બિલકુલ. એટલે કે એને મોહ થઈ જશે, એટલે લાવ થેલી દાટી દઉં. એટલે એને થેલી દાટી દીધી. તો એની પત્નીએ પૂછ્યું, શું કરો છો? તો કે કઈ નહીં, કે જરાક કોઈ વસ્તુ પડી હતી ને દાટો છું. તો કે અરે મેં જોઈ લીધું, ઈ કે માટી ઉપર માટી નાખવાથી શું વળે? ઈ કે હા, માટી ઉપર માટી નખાય. મતલબ ઓલો પતિ તો ચકિત થઈ ગયો કે મને તો હજી ખબર પડે છે કે આ સોના મોર છે, મારી પત્નીને તો સોના મોર માટી જ દેખાય છે. વાહ, એ મારાથી આગળ છે. એ કે કારણ કે હજી તો એને ધન દેખાય છે, મતલબ એની પત્નીને તો માટી જ દેખાતી હતી. એટલે બોલ્યા કે માટી ઉપર માટી નાખવાથી શું ફાયદો? હા, આવી આવી વસ્તુ છે. એટલે આટલી ઊંચી સ્થિતિ હતી એના ધર્મ પત્નીની. તો ભગવાનને તો આપવું છે પણ ભક્ત કઈ લેતો નથી. અને વાત બિલકુલ સાચી છે. આપણે હાઈલા જતા હોય ને 500 ની નોટ પડી હોય તો એ 500 ની નોટ, 500 ની નોટ પડી છે તો હજી આપણે ધનને માટી નથી માન્યું. હા, માટી માયનું હોય ને તો પારકું ધન લેવાની ઈચ્છા જ ન થાય ખરેખર. હા, ભલે મને 500 ની નોટ મળે તો હું લઈ લઉં, એવું નથી કેતો હું, પણ હું એની સેવા કરી નાખું. પણ એ 500 ની નોટ આપણા સુખ માટે, લાલચ માટે લઈએ કે વાહ 5 દી મજા પડી જશે વાપરવાની, તો હજી તમે પારકા ધનને માટી નથી માન્યું. હા, હું તો કઈ પૈસા મળે તો લઈ લઉં છું અને એના નામની સેવા કરી દઉં છું. પ્રભુ જેના પૈડા હોય એને પુણ્ય આપજે, બિચારો એ કેટલો દુઃખી થતો હશે. હા, એટલે હું પૈસા પડ્યા હોય તો લઈ લઉં રસ્તા વચ્ચે, એવું નથી, પણ સેવા માટે લઈ લઉં. આપણે પારકું ધન પચાવવાની ભાવના ન હોય. બિલકુલ. હું પણ લઈ લઉં પણ સેવા કરી દઉં. હા બસ, કારણ કે બીજો કોઈ વિષય જીવ લઈ લેશે તો એ વિષયોમાં પૈસા વાપરી નાખશે તો ઓલાને બિચારાને પુણ્ય નહીં મળે. હા, બિલકુલ. એટલે લઈ લેવું જોઈએ, લઈ અને એની સેવા કરી દેવી જોઈએ, જેથી ઓલા વ્યક્તિના પૈસા પડ્યા એની જીવનની સાર્થકતા થાય. બિલકુલ. આવી વસ્તુ છે. અને આમ પણ લક્ષ્મી છે. સાચું કહું ને, આમ લક્ષ્મી રસ્તા વચ્ચે આડેધડ પડી હોય તો આમ ગમે નહીં, આપણે મૂકીને જવું ન ગમે, એમ થાય કે લઈને સેવા કરી નાખીએ. હા, મારી પ્રકૃતિની વાત કરું છું, બાકી તો જેની જેવી પ્રકૃતિ હોય એવી. હા,
મને રસ્તા વચ્ચે રૂપિયાનો સિક્કો પડ્યો હોય ને તો પગે કચરાતો હોય ને તો મારી એમાં લક્ષ્મીની ભાવના કે આ લક્ષ્મી છે પગે ન કચરાવી જોઈએ. બિલકુલ. એટલે હું લઈ લઉં. પછી હું કરું, મને ઘણી વાર 5નો સિક્કો મળે ને તો દુકાનેથી કૂતરાનું ઓલું પાર્લે બિસ્કીટનું પેકેટ લઈને કૂતરાને નાખ દઉં તરત. હા, આવું મેં કરેલું છે. હા, એટલે એ લક્ષ્મીનો સદુપયોગ થઈ જાય, પગે કચડાય નહીં. હા, આવી વસ્તુ છે. એટલે સારી રીતે હાલવું હોય તો કાંઈ લક્ષ્મી દોષિત નથી, તો લક્ષ્મી તમને મદદરૂપ થશે. હા, મૂળ આપણી વૃત્તિ ખરાબ હોય ને ત્યારે બધું બગડી જાય છે. બિલકુલ. ડુંગરેજી મહારાજ શું કહે છે? કળિયુગ બગડ્યો નથી, કાળજું બગડ્યું છે. હા, મને એનું એ સૂત્ર બહુ ગમે છે. માણસો દોષ દેતા હોય, કળિયુગનો સમય છે ને એટલે ભજન નથી થતું, કળિયુગનો સમય છે ને એટલે વિચાર હારા નથી થતા, કળિયુગ 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 કરતા હોય. ડુંગરેજી મહારાજ કે કળિયુગ નથી બગડ્યો, તમારું કાળજું બગડ્યું છે. હા, આ એનું સૂત્ર. આપણા હારા શુદ્ધ વિચાર, આવા કળિયુગમાં ઘણા સંતો નથી સરસ જીવન જીવતા, તો ઈ માણસ છે ને આપણે માણસ છીએ, તો ઈ કેમ સારું જીવન જીવી શકે છે? હા, કારણ કે એને સારું જીવન જીવવું છે, દ્રઢ નિશ્ચય કરી લીધો છે, એટલે ઈ સારું જીવન જીવી શકે છે. હા, આવી વસ્તુ છે. એટલે કળિયુગને દોષ નહીં દેવાનો. ઠીક છે, કળિયુગનો પ્રભાવ છે, હું માનું છું, પણ આપણે સારું બનવું હોય તો આપણે કોઈ રોકતું નથી. હા, આપણે કોઈ બાંધી નથી રાખતું કે તમે હારા બનતા નહીં. અને હું તો એમ કહું છું, કોઈને હારું બનવું હોય તો ભગવાન ઉલટાનો ટેકો દે છે કે ભાઈ તું સારો બની જાય. હા, એટલે આવી વાત છે. એટલે આપણે આપણું ધ્યાન રાખીએ તો ઘણું કહેવાય. તો રાંકા બાંકાએ એ લક્ષ્મી લીધી નહીં, અને એની પત્ની તો એનાથી ઊંચો વિચાર આપે છે કે એ માટી ઉપર માટી નાખવાથી શું વળે કે. ત્યારે કે છે ધન્ય છે તને પત્ની, કે બાંકાજી તને ધન્ય છે કે મને તો હોનાની થેલી દેખાણી પણ તને તો માટી દેખાણી. આવી વસ્તુ છે. તો રૈદાસજી મહારાજનું દુઃખ જોઈને, એ છાપરામાં રહેતા હતા, એ દુઃખ જોઈને સ્વયં ભગવાન ભક્તનો વેશ બનાવીને રૈદાસજીના ઘરે પધારે છે. હા, રૈદાસજીની મદદ કરવા માટે પધારે છે. હા, રૈદાસજીએ ખૂબ ખૂબ સ્વાગત કર્યું છે, કારણ કે સંતના વેશમાં છે અને સંત રૈદાસજીને પ્રાણથી પ્યારા છે. હા, એટલે રૈદાસજી ખૂબ ખૂબ સત્કાર કરે છે અને એને ખાવા પીવાનું આપે છે, જમાડે છે. હા, પછી સાધુ વેશધારી ભગવાને રૈદાસજીને કીધું, પારસમણી આપીને કીધું કે આ પારસમણી હું તમને આપું છું, આને તમે હાંચવીને રાખજો. હા, મતલબ રૈદાસજી લ્યો આ પારસમણી, આને હાંચવીને રાખજો. તે ભગવાનને એમ હતું કે હું પારસમણી દઈશ ને તો રૈદાસજી પ્રસન્ન થઈ જશે. હા, પણ રૈદાસજી શું કહે છે? અરે મહારાજ, મારું ધન તો શ્રી રામજી છે કે આ પથ્થરથી મારું શું કામ હાલવાનું છે કે. હા, મારે આ પથ્થર નથી જોતો અને મારે આ ધન સંપત્તિ જોતી નથી કે, એટલે તમે છે ને આને પાછો લેતા જ આવી. હા, તો કે પારસમણી છે ભગવાન કે, તો કે મારા માટે પથ્થર જ છે રૈદાસજી કે. હા, અને પથ્થરને હાચવવા માટે મારી કુટિયામાં જગ્યા નથી કે, મને તો તમે એવા આશીર્વાદ આપો કે હું આમને આમ સંતોની સેવા કરતો રહી કે, અને રામજીના ચરણોમાં મારો પ્રેમ વધે. એ આશીર્વાદ આપો, પથ્થર લઈને તમે જાઓ. વાહ રે વાહ. મારે આ પથ્થર જોતો નથી. તો ભગવાનને શું થયું ખબર છે? ભગવાનને એમ છે કે ઓ હજી આ પારસમણીનો પ્રભાવ જાણતો નથી ને એટલે આવું બોલે છે, અને પારસમણીનો પ્રભાવ જણાવવો જોઈએ. એટલે ભગવાને શું કર્યું? ઓલી રાપી હોય ને, રાપી ઉપર ચામડું રાખીને ચપ્પલ બનાવે હોય ને, લોઢાની રાપી. હા, હા, એ જેના પર મોચી પગ રાખીને ચપ્પલ બનાવે, હા, એ રાપી હોય. લોખંડની. હા, લોખંડની રાપી. એ હા. લોખંડની રાપીને પારસમણી અડાડ્યો ને તો આખી રાપી હોનાની થઈ ગઈ. હા, હોનાની થઈ ગઈ તો રૈદાસજી કે અરે મહારાજ કે તમે મારું આ રાપી બગાડી નાખી કે હું ચપ્પલ કેના ઉપર કાપી શીખીએ. હા, અરે ભગવાન કે હોનાની થઈ ગઈ, હોનાની. તો અરે પ્રભુ, મારે એવું મફતનું હોનું જોતું નથી કે હવે આ રાપી લેતા જાવ કે મારે નવી લેવી પડશે. આ તો તમે મારી રાપી બગાડી નાખી. હા, પછી હોના ઉપર તો ચપ્પલ ઘડાય નહીં, જુગો ચપ્પલ તો લોઢા ઉપર જ ઘડાય એમ, હા, કારણ કે સોનું પવિત્ર છે આમ પણ એમ. હા, એટલે સોના ઉપર ચપ્પલ ઘડાય ને એટલે રૈદાસજી ઉલટાના ગુસ્સો કરે છે લે કે તે તો મારી ભગવાન તમે રાપી બગાડી નાખી. હા, હાલો હાલો કે હવે રાપી લઈ જાવ ની બે લઈ જાવ, હું બીજી રાપી લઈ દઈશ કે. હા, એટલે ભગવાન એમ છે બહુ પાકો ભગત છે કે પારસમણી લેતો નથી. હા, આટલો પારસમણીનો પ્રભાવ દેખાડું છું કે તોય આ પારસમણી લેતો નથી. હા, એટલે રૈદાસજીને ખબર પડી ગઈ છે તો નિષ્કામ,
પણ એની નિષ્કામતાની પરીક્ષા કરવા માટે એને કીધું કે હવે તો લઈ લ્યો ઈ કે. તો રૈદાસજી કે એક કામ કરો, તમે બહુ આગ્રહ કરો છો ને ઈ કે, તો ઓલી મારી ઝૂંપડી છે ને એ ઝૂંપડીના છજામાં ઈ પારસમણી ભરાવી દો, મારે જોતી હશે તો ઈ લઈ લઈ શીખીએ. હા રૈદાસજી એમ કહે છે. હા એટલે ભગવાનને એમ થયું કે પારસમણી છે ને એ છજામાં ભરાવી દઉં, આજે ભલે ના પાડે, હું વયો જઈશ પછી એને લાલચ થશે અને પછી પારસમણી લઈ લેશે. હા એવું ભગવાન વિચારે છે હા કે અત્યારે છજામાં આપણે છજુ હોય ને દરવાજા બહાર નીકળી ત્યારે ના પેલા નરિયા હોય તો નરિયાના છજા હોય, હવે તો બધા છત ભરવા માંડ્યા, છજા જ નરિયા. હા જૂના ઘરમાં તો હોય, જૂના ઘરમાં નરિયાની નીચે જગ્યા હોય ને એમાં મૂકી દે હોય. તો કે છજામાં, તો ભગવાન ઈ છજામાં પારસમણી મૂકીને વયા ગયા. હા પારસમણી મૂકીને વયા જાય છે ભગવાન. આશ્ચર્યની વાત ઈ છે 13 મહિના પછી ભગવાન પાછા આવ્યા ને તો ઈ પારસમણી એમનેમ છજામાં પડી હતી. રૈદાસજીએ જોયું નહોતું કે પારસમણીનું શું કરવું એમ. હા 13 મહિના સુધી બોલો એમ. કેટલી એની નિષ્કામતા હશે, કેટલી નિષ્કિંચનતા હશે. અત્યારે માણસને 500 રૂપિયાની નોટ દેખાય ને તો ઝપાઝપી કરવા માંડે છે, ક્યાં પારસમણી ને ક્યાં 500 ની નોટ. 500 ની નોટ છૂટતી નથી અને રૈદાસજીને પારસમણી આપે છે તો એનું મન નથી એમાં. હા કેવડી મોટી નિષ્કામતા. ત્યારે ભગવાન પાછળ પાછળ ડોલે અને ત્યારે ભગવાન રૂપ બદલાવીને પારસમણી દેવા આવે. ઘરે ઘરે ભગવાન પારસમણી દેવા ન જાય એમ. હા ઘરે ઘરે ક્યાંથી જાય? કારણ કે માણસને લોભ એટલો વધી ગયો છે. હા હું હજી કઉ છું, પૈસા કમાવા એ દોષ નથી, ઘર સંસારમાં રહેવું એ દોષ નથી. એ રહ્યો ઘર સંસારમાં, પૈસા કમાવ ઘરના માટે, પણ અતિ લોભ સારો નહીં. હા અતિ લોભ. ઘણા લોકો ટર્નઓવર જ પૈસાનું કરી રાખતા હોય, આટલા વધ્યા આટલું ટર્નઓવર કરી નાખીએ, આટલું ટર્નઓવર જ કરવામાં જિંદગી પૂરી કરે. હા અરે ભાઈ, જેટલું દીધું એમાં મજા કરો ને. એક દુકાન દીધી હોય ને એક દુકાનમાંથી ઘર હાલતું હોય તો ટર્નઓવર કરવાની ને બીજી દુકાન કરવાની શું જરૂર છે? બિલકુલ. પછી બધામાં હે ને પ્રપંચમાં ભજન થતું નથી. હા સત્ય વાત છે. આવી